નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો કોન્સેપ્ટ છે નિબંધની અંદર બાળકોમાં મોબાઈલનો ચસ્કો અને રીલો બનાવવાનો રસ વ્યાજબી કેટલો છે. આ કોન્સેપ્ટ ઉપર અત્યારે થોડુંક ભારણ આપણે દઈએ છીએ. એનું કારણ છે કે અત્યારે આ કલ્ચર વધી રહ્યું છે, એટલા માટે. તો શરૂઆત કરીએ નિબંધની. આજનો જે ટેકનોલોજીનો યુગ છે એની અંદર સ્માર્ટફોન અને ઇન્ટરનેટ તો ખૂબ જ મહત્ત્વના બની ગયા છે, કારણ કે એના વગર તો અત્યારે કોઈ વ્યક્તિને ચાલતું જ નથી. બાળકોમાં પણ નાની ઉંમરથી જ મોબાઈલનો ચસ્કો એટલો લાગી જાય છે, એટલે કે મોબાઈલ ઉપયોગ કરવા લાગે છે. એને બધી વસ્તુની ખબર પડે છે. ઘણી વસ્તુ મા બાપને ન ખબર પડે પણ બાળકને ખબર હોય. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવવી અને તેને જોવી એ ખૂબ ઝડપી વધી રહ્યું છે. અને આ બદલાતી પરિસ્થિતિઓમાં પ્રશ્ન પણ થાય છે કે બાળકોને આ ચસ્કો છે રીલો બનાવવાનો એ કેટલો વ્યાજબી છે. તો મોબાઈલની અંદર એક સાધન છે, તો બધા અત્યારે વાપરે છે. બાળકો પોઝિટિવલી પણ વાપરતા હોય એની અંદર, કે ભાઈ શિક્ષણની અંદર ઉપયોગમાં લેતા હોય, કોઈ નવી માહિતી મેળવવા માટે યુટ્યુબનો ઉપયોગ કરતા હોય, અથવા કોઈ ગૂગલ સર્ચનો ઉપયોગ કરતા હોય, આવા સારા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય. અત્યારે શિક્ષણની અંદર પણ વિડીયો એટલા અપલોડ થતા હોય, અથવા ગવર્મેન્ટની ઘણી વેબસાઇટો છે એની અંદર ભણાવવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક એ પણ ખૂબ ઉપયોગી છે, કારણ કે એના દ્વારા નવા વિવિધ કૌશલ્યો પણ શીખે છે બાળક, અને વિવિધ માહિતી પણ મેળવે છે. પણ મોબાઈલની અંદર જે છે આ ઉપયોગ છે એ મર્યાદિત હોય, એક યોગ્ય પરિસ્થિતિની અંદર ઉપયોગમાં લેવાતો હોય તો વાંધો ન આવે, કારણ કે એના ઉપયોગથી શું થાય કે જ્ઞાનનો ભંડાર સાબિત થઈ શકે, વિદ્યાર્થી વધારે માહિતી મેળવી શકે. તેવી જ રીતે બાળકો છે સર્જનાત્મક, શૈક્ષણિક અથવા તો જે કળાઓ આધારિત રીલ્સ બનાવે છે, એ પણ ક્યાંક એની પ્રતિભાને છે એ દુનિયાની સમક્ષ તેની પ્રતિભા લાવે છે. તો આ પણ એક પોઝિટિવ છે કે જેના દ્વારા છે બાળક છે એ સારું કૌશલ્ય તે પોતાનું બહાર લાવી શકે, એનો આત્મવિશ્વાસ વધે, સંવાદ વધે, અને તે સર્જનાત્મકતા પણ લાવી શકે. એ બાબતની અંદર એ વિચાર પણ કરી અને સારો એવો કોન્સેપ્ટ તે આપી શકે. તેનાથી ઘણા બધા લાભો પણ મળી શકે છે. પણ આ કેટલી હદ સુધી જરૂરિયાત છે જો. પરંતુ જ્યારે મોબાઈલનો ઉપયોગ છે જરૂરિયાત કરતાં વધુ થાય ને, અથવા તેનો ચસ્કો લાગી જાય, એની અંદર બદલાવ આવી જાય, બાળક છે એ મોબાઈલની અંદર જ રચ્યો પચ્યો રહે અને રીલ્સ જોઈએ રાખે, અથવા કોઈ છે બિનજરૂરી વસ્તુની અંદર મોબાઈલ વધારે વાપરી રાખે, વધારે પડતી ગેમો રમે રાખે. તો આ છે એ ક્યાંક ને ક્યાંક છે અભ્યાસને પણ નુકસાન પહોંચાડશે, અને વાંચનની ટેવ છે એ ઘટી જશે. શારીરિક રમતો ઓછી રમશે, જેથી તેના શરીરને પણ લાંબા સમયે નુકસાન થશે. તો આ બધી છે મોબાઈલ વાપરવાના કારણે આંખોની અંદર તકલીફ આવે, ઊંઘમાં ખલેલ પહોંચે, માનસિક તણાવ પણ વધી જાય, ને ઘણી બધી સમસ્યાઓ આને લીધે ઊભી થતી જોવા મળશે. જેના ચિંતા છે માતા પિતા વધારે પડતા કરતા હોય. રીલ્સ બનાવવી, હરીફાઈ, અને કેટલાક બાળકો છે એ લોકપ્રિયતા મેળવવા માટે પણ જોખમી સ્ટન્ટ અથવા તો અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે, ખોટા વર્તન કરે, એનું અનુકૂળકરણ કરે. તો આ બધી બાબતો છે નેગેટિવ બાબત છે. તો આનું અત્યારે વધારે વધી રહ્યું છે. સોશિયલ મીડિયાની અંદરની વાત કરીએ તો એની અંદર લાઇક્સ, કોમેન્ટ્સ, અને એની અંદર જ પોતાનું તે જીવન બનાવી લે છે. એટલે કે તેનો આત્મવિશ્વાસ તેના ઉપર વધારે છે કે ભાઈ આ જેટલી લાઇક્સ, કોમેન્ટ વધુ એટલે એનો આત્મવિશ્વાસ પર અસર થાય છે. અને ઘણી વખત નેગેટિવ કોમેન્ટ પણ અસર કરે છે ક્યાંક ને ક્યાંક. તો બાળકોની જે ઉંમરને અનુરૂપ ન હોય તેવી સામગ્રી તે જોઈ લે છે, અથવા તો માનસિક અને નૈતિક વિકાસ યોગ્ય રીતના થતો નથી. આ બધા કોના કારણે? તો કે મોબાઈલ્સના કારણે. ખાસ મોબાઈલ છે એ ઉપયોગી તો છે, મોબાઈલ ખરાબ પણ નથી એવું પણ ન કહી શકાય, પણ એનો વે છે એ ક્યાંક બગડી ગયો છે. એ રસ્તો છે એ કયા રસ્તે વાપરે છે ને એ રસ્તો ખરાબ થઈ ગયો છે. આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે અહીંયા કોન્સેપ્ટ આ મૂકેલો છે. ક્યાંક ને ક્યાંક એમાં માતા પિતા પણ એની છે સ્વાર્થ છુપાવી લે છે, કે આખો દિવસ ક્યાંક પોતે કામ કરતા હોય, જોબ કરતા હોય, અને સાંજે આવીને બાળક હેરાન ન કરે એટલે શું કરે, એને મોબાઈલ પકડાવી દે. તો આ બધી પણ એક માતા પિતાની પણ જવાબદારી છે. અહીંયા છે એ શું કીધેલું છે કે આ સમસ્યાઓનો પર પ્રતિબંધ નથી લગાવી શકતા આપણે, પણ તેનું યોગ્ય માર્ગદર્શન એ માતા પિતા અને શિક્ષકો દ્વારા બાળકને આપવું પડે. એની જરૂરી માહિતી આપવી પડે કે ક્યાં આનો ઉપયોગ કરે, ક્યાં ન કરે. આની પાછળ સમય મર્યાદા નક્કી કરવી પડે આપણે, કે ભાઈ એટલા સમય પૂરતી જ બાળકને મોબાઈલ દેવું જોઈએ. અભ્યાસ અને રમતગમતમાં પણ સમય છે ફાળવવો પડે, તો જ એ બાળકનો સંપૂર્ણ વિકાસ થશે, શારીરિક અને માનસિક બંને. પણ
નવા પુસ્તકો વાંચવા જોઈએ, કલા, સંગીત, આવી બધી રમતોમાં તેનું પ્રોત્સાહન આપવું જોઈએ. તો જો આવી બાબતોમાં તે આગળ વધે તો વાંધો ન આવે. પછી રીલ્સ બનાવે છે તો એ શૈક્ષણિક હોય, પ્રેરણાદાયી હોય, સમાજને ક્યાંક ઉપયોગી હોય એવા વિષય આધારિત જો બનાવે તો પણ બહુ ફાયદો થઈ શકે. અને છેલ્લે આપણે ઉપસંહારમાં એવું લખી શકીએ કે અંતમાં કહી શકાય કે મોબાઈલ છે એ રીલ્સ બને છે એ પોતે ખરાબ નથી, પરંતુ તેનો ઉપયોગ કઈ રીતના થાય અને કેટલો કરવામાં આવે તે ખૂબ મહત્ત્વનું છે. મર્યાદિત જે છે એ મર્યાદિત અને સમજદારીપૂર્વક જો તેનો ઉપયોગ કરવામાં આવે તો બાળકોનો વિકાસ છે એ ખૂબ મદદરૂપ થઈ શકે છે. અતિશય ઉપયોગથી શું થાય કે નુકસાન સાબિત થાય, કારણ કે બાળકને છે એનો ચસ્કો લાગે નહીં અને ટેકનોલોજી જવાબદારીપૂર્વક અને સંતુલિત રીતના ઉપયોગમાં લેવામાં આવે તો છે એ ટેવ વિકસાવી શકાય. અને આજના સમય માટે ખૂબ જ આ વસ્તુની જરૂરિયાત છે, કારણ કે મોબાઈલનો ચસ્કો છે એ સૌથી વધારે જોખમી પણ જોવા મળે છે. અહીંયા સુધી રાખું છું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અસ્તુ, જય હિન્દ.